તો લોકસભા સામાન્ય ઇલેક્શન અન્વયે મહેસાણા જિલ્લામાં દિવ્યાંગ મતદારો સરળતાથી મતદાન કરી શકે તે માટે તમામ મતદાન મથક સ્થળોએ વ્હીલચેરની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી છે। ભારતીય ચૂંટણી પંચના સમાવેશી ચૂંટણીના સૂત્રને સાર્થક કરતા મહેસાણા જિલ્લા ચૂંટણી તંત્રએ અનોખી પહેલ કરી છે। મહેસાણા જિલ્લાના 1037 મતદાન મથકો પર કાયમી ધોરણે વ્હીલચેરની વ્યવસ્થા કરી આગવી સિદ્ધિ જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર એમ નાગરાજનના માર્ગદર્શનથી જિલ્લા ચૂંટણી તંત્રએ હાંસલ કરી છે। મહેસાણા લોકસભા સામાન્ય ચૂંટણી તેમજ વિજાપુર વિધાનસભા મત વિભાગની પેટા ચૂંટણી અંતર્ગત મહેસાણા જિલ્લામાં દિવ્યાંગ મતદારો વધુમાં વધુ મતદાન કરી શકે તેવી સુવિધા ઊભી કરાઈ છે। મતદાન કરાવવાના પ્રયાસને સુદૃઢ બનાવવા માટે શહેરમાં સંયુક્ત મુખ્ય ચૂંટણી અધિકારી પીડી પલસાણાની વિશેષ ઉપસ્થિતિમાં જિલ્લા ચૂંટણી તંત્રએ દિવ્યાંગજનોની વ્હીલચેર રેલીનું આયોજન કર્યું હતું। આ રેલી જિલ્લા પંચાયત મહેસાણાથી સરદાર પટેલ સ્ટેડિયમ સુધી યોજાઈ હતી, જેમાં મતદાન જાગૃતિના વિશેષ પ્રયાસો કરવામાં આવ્યા હતા। લોકજાગૃતિ અભિયાન ચૂંટણીમાં ભાગરૂપ થવા માટેનું ખાસ ઝુંબેશ મહેસાણા જિલ્લામાં ઉપાડવામાં આવેલી હતી। એની અંદર સમાવેશી ચૂંટણી માટે દિવ્યાંગો માટેનું ખાસ આયોજન કરવામાં આવી રહ્યું છે। એમાં દરેક પોલિંગ સ્ટેશન લોકેશન ઉપર એક વ્હીલચેર ઉપલબ્ધ રહેશે અને કાયમી ધોરણે એ વ્હીલચેર ત્યાં શાળામાં જ ઉપલબ્ધિ કરવામાં આવશે, જેથી કરીને શાળાના ઉપયોગ તથા ભવિષ્યના ચૂંટણીઓમાં પણ ઉપયોગી થશે એવું આયોજન કરવામાં આવેલું છે। તો આ અનોખા સેવા યજ્ઞમાં સહકાર આપનાર દાતાશ્રીઓનું સન્માન કરવામાં આવ્યું। મહેસાણા જિલ્લામાં 1037 મતદાન મથકોના સ્થળો પર વ્હીલચેર શિક્ષણ વિભાગને હસ્તાંતરિત કરવામાં આવી હતી। આ ઉપરાંત CSR અંતર્ગત સેરા સેનેટરી વેર લિમિટેડ દ્વારા દિવ્યાંગો માટે કુલ 300 વ્હીલચેર માટે 10 લાખનું ફંડ આપી લોક ભાગીદાર બની આગળ આવ્યું। તો સેરા સિરામિક કંપની હંમેશા લોકોની વચ્ચે રહી લોકો માટે કંઈક કરી બતાવવા તત્પર રહે છે। સેરા સિરામિક કંપનીએ કડી ખાતે જાયન્ટ પ્લાન્ટની સ્થાપના કરી છે, સાથે જ કડી તાલુકાના અનેક ગામોમાં વિવિધ સહયોગ આપી કાયાપલટ કરવાની દિશામાં સતત કાર્યરત રહે છે। મહેસાણા જિલ્લામાં જ્યારે પણ આર્થિક જરૂર જણાય ત્યારે સદૈવ ઉત્સાહ સાથે સહયોગ સેરા કંપનીનો સહકાર મળતો હોય છે। કલેક્ટર સાહેબે મને વાત કરી ત્યારે મને આનંદ થયો કે આ બહુ એક ઉમદા કાર્ય છે, અને એમાં અમે 10 લાખ રૂપિયાનું એટલે કે 300 ચેરનું અમે આમાં CSR અંતર્ગત યોગદાન આપેલ છે। મતદાન દરેક વ્યક્તિએ કરવું જોઈએ, કારણ કે મતદાન આપણો હક છે, અને જો મતદાન આપણે નહીં કરીએ તો આપણે ક્યારેક આપણો હકે જતો કરીશું અને એના કારણે ક્યારેક આપણે જ કંઈક એવું નેગેટિવ ભોગવવું પડશે। તો દરેક વ્યક્તિને મારો એક સંદેશ છે કે આપણે આપણો હક મેળવવો જોઈએ અને મતદાન અવશ્ય કરવું જ જોઈએ।